મારા 3 પગલામાં મપાય એટલી પૃથ્વીનું દાન કરો. બલિરાજાને વામનજીની આ વાણી સાંભળીને ખૂબ આનંદ થાય. બલિરાજાને મનમાં થાય, આવો પવિત્ર બ્રહ્મચારી મારી જગ્યા ઉપર સંધ્યા કરશે તો મારું કલ્યાણ થશે. એટલે બલિરાજા કહે કે અત્યારે તો હું તમને 3 પગલા પૃથ્વીનું દાન કરીશ, પણ ભવિષ્યમાં તમારે કોઈ પણ વસ્તુની જરૂર પડે તો વિના સંકોચે મારા મહેલે આવજો. અરે વામનજી મહારાજ કહે કે ભવિષ્યની કોને ખબર? ખરેખર બહેનો ભાઈઓ, ભવિષ્યની કોઈને નથી ખબર. કાલ શું થવાનું કોને ખબર? હું કાયમ કહું છું કે તમે કથા મંડપમાં બેઠા છો અને તમને એવો પવિત્ર વિચાર આવે કે મારે ચૈતર માસમાં પેલા નોરતે ગાય માતાને 500 રૂપિયાનું લીલું નાખવું છે. હું એમ કહું, કથા પૂરી થાય ને કે ચૈતર મહિનાની વાટ ન જોવાય, અત્યારે જ ઉપડી જવાય. કારણ કે 12 વાગે તમે ઘરે જાઓ ને ત્યારે મન ફરી જાય. 500નું નથી નાખવું, હમણાં ધંધા મોડા છે, હપ્તા ઘણા ભરવાના છે, 50નું નાખી. મનને ફરતા વાર નથી લાગતી. મનને ફરતા વાર નથી લાગતી. માટે ભવિષ્યનું ઉપર કોઈ દી સત્કર્મ ન છોડો. જ્યારે બુદ્ધિની અંદર સત્કર્મ કરવાનું વિચાર આવે એટલે તરત કરો. હા, તરત કરો. એક વાત કહું, એક પતિ પત્ની બાબરા સાઈડથી રાજકોટ પત્નીની હોસ્પિટલમાં તબિયત બતાવવા આવે. તબિયત બતાવીને પાછા એમના ગામ તરફ જાય છે. 2 વ્હીલ ગાડી છે. હવે વરસાદનો સમય, એટલે ધીરો ધીરો વરસાદ પડે છે. એટલે પતિએ એમની પત્નીને કહ્યું કે આ ધીરો ધીરો વરસાદ પડે છે અને આમ તને ધીરો ધીરો ઘણા સમયથી તાવ આવે છે, જો તું પલળીશ તો વધારે તારી તબિયત બગડશે. આપણે હમણાં હું સરદાર ગાડી ઊભી રાખું, એમાં તું બસમાં બેસી જા ને પછી હું વાહે ગાડી લઈને આવું છું. પત્ની કે સારું. સરદારથી બસમાં બહેન બેઠા. એમ કહેવાય છે કે આમ આગળ આટકોટ સાઈડ ક્યાંક એ બસ આખી ઊંધી પડી. હવે બસમાં જેટલા પેસેન્જરો હતા ને બહેનો ભાઈઓ, એ કોઈનો વાળ વાકો ન થયો, પણ પેલા બેન હતા ને એ બસમાં મૃત્યુ પામ્યા. કહેવાનું ઈ છે બહેનો ભાઈઓ, ભવિષ્યનો નો વિચાર કરો. જે કાંઈ તમને દાન પુણ્ય કરવાની ઈચ્છા થાય, સેવા કરવાની ઈચ્છા થાય, એ તરત કરો. તરત. ક્યાં સુધી ભવિષ્યની રાહ જોઈને બેસશો? હા, પાપ તો આપણે ભવિષ્યની રાહ નથી જોતા, તરત કરી નાખીશું. દાન પુણ્ય કરવું હોય ને એટલે હું કઈ ઘરે જરા પૂછી લો, મારા પતિદેવ હું કે છે, મારો દીકરો હું કે છે, આવું બધું જાણે વિચાર કરે. પાપ આપણે તરત કરીશ. કોઈ આપણે અપમાન કરે તો તરત એનો જવાબ દઈશું. માટે ભવિષ્યની ચિંતા ન કરો. અત્યારે થાય એટલું સત્કર્મ કરો, થાય એટલું દાન કરો. એટલે તો કીર્તનમાં કહ્યું છે, કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે.
વહેલી રે ખાલી હાથ જાવું પડશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે આ દેહમાંથી હંસલો રે ઓ ચિંતાનું ઉડી જાશે તારો દેહ રૂપાણો રે એ નહીં રાખે ઘરમાં ઘડી તારો સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે સવારે કાલ કેવું થશે આ દેહમાંથી આત્મો રે ઓ ચિંતાનો ઉડી જશે તારી સાચી ખોટી તારો પંખીડાનો માળો રે એ પલમાં ભીખાઈ જશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે આ દેહમાંથી આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે તને મેળો રૂડો માન દે રે બાંધી લેને ભવનું ભાતું ધન રામ ભક્ત સાજો રે ફેરો તારો સફળ થશે કોણ જાણી શકે કાળને રે ઘડીક પછી હું રે થાશે આ કાયામાંથી શ્વાસ રે પલમાં ઉડી જશે એ પલમાં ઉડી જશે એ પલમાં ઉડી માટે બહેનો ભાઈઓ ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાત જીવ ઉપર જમણા ફરે જેમ ચેતર ઉપર બાજ કાલનું તો હું પણ આપને ઘડીકની ખબર નથી 12 વાગ્યા સુધી હું થોડો કથા વાંચી શકવાનો છું એવી કોને ખબર હોય એટલે કોઈ દી ભવિષ્યનો વિચાર ન કરવો સત્કર્મો બહેનો ભાઈઓ તરત કરો હવે યજ્ઞ મંડપમાં શુક્રાચાર્ય બેઠેલા શુક્રાચાર્ય વામનજીને ધ્યાનથી જોવા લાગે
શુક્રાચાર્ય વામનજીની મુખાર કુર્તી ઉપરથી સમજી ગયા કે આ કોઈ સાધારણ ઋષિ કુમાર નથી. તેથી શુક્રાચાર્ય બલિરાજાને કહે કે રાજન, તમે દાન આપવામાં ઉતાવળ કરશો નહીં. એ દેવોનું કાર્ય સિદ્ધ કરવા માટે તમારા ઘેરે સાક્ષાત નારાયણ પધાર્યા છે. આ બટુક મહારાજે તમારી પાસે ફક્ત 3 પગલા પૃથ્વી માગી છે, પરંતુ એના 2 જ પગલામાં બધું રાજ્ય આવી જશે અને ત્રીજો પગ મૂકવા માટે ક્યાંય જગ્યા રહેશે નહીં અને તમને નરકમાં ફેંકી દેશે. તેથી તમે દાન આપો તો વિવેકથી આપજો. દાન એવું ન આપો કે તમે અને તમારા ઘરના બધા દારિદ્ર થાવ. આમ શુક્રાચાર્ય કહે. બહેનો ભાઈઓ, યાદ રાખજો, દરેક મનુષ્યને દાન ભવિષ્યનો વિચાર કરીને આપવું. કારણ આવકનો 5મો ભાગ બચાવજો, એટલે કે પોતાની પાસે રાખવો જોઈએ. શું કામ? એ કલયુગના છોકરાઓ મા બાપની સેવા કરતા નથી, પરંતુ મા બાપની પાસે રહેલા પૈસાની સેવા કરતા હોય. એ પૈસા હશે તો બધાય સગા થશે. એટલે મનુષ્ય પોતાની ગડપણનો ખ્યાલ રાખવો જોઈએ. તે પોતાની મૂડીમાંથી 1 ભાગનો સંગ્રહ ગડપણ માટે કરશો ને તો બહેનો ભાઈઓ, ગડપણમાં છોકરાઓ પાસે માંગવાનો આરો નહીં આવે. હો, નહીતર એક બાપાને 4 દીકરા હતા. બાપા પાસે મિલકત ઘણી. બાપા અચાનક બીમાર પડ્યા. ખાટલામાં પડ્યા વિચાર કરે કે હું હવે નક્કી નથી મારા આ દેહનું ક્યારે વયો જાવ. હું બેઠો છું ને તા આ મિલકતનો 4 દીકરાઓને 4 પુત્ર વધુને ભાગ પાડતો. 4 દીકરાઓને પુત્ર વધુને બોલાવ્યા. આવ્યા, બોલો બાપુ, હું કામ છે? કે આ રીતનો મારો વિચાર છે. 8 જણા કે બહુ સારું, વકીલ બોલાવ્યા અને 8ના નામના જે કાંઈ ભાગ પાડવાના તે કરી નાખ્યા. કાગળિયા વ્યવસ્થિત ક્લિયર કરી નાખ્યા. હવે ભગવાનને કરુણ બાપાની તબિયતમાં થોડોક સુધારો થયો, પણ હવે બાપાને ઘરમાં કોઈ ગણકારતા નથી, ઠેબે ચડાવે છે. બાપાનો નાનો દીકરો બાપા એના નાના દીકરાને કે ભાઈ મને થોડાક રૂપિયા દે ને, હાર્મોનિયમ તો આપો. ત્યારે નાનો દીકરો કહે, બાપા હવે આ ઉંમરે તમારે શું રૂપિયા કરવા? અરે ભાઈ, મારે 80 વર્ષથી આ બીડીનું બંધાણ, બીડી ન પીવું તો મને ચેન ન પડે. હવે આ ઉંમરે બીડીયું ન પીવાય. આખી રાત ખો કરો છો તમે, હુતા નથી ને બીજાને હુવા દેતા નથી. આલ્યો 5 રૂપિયા. બાપા કે ભાઈ 5 રૂપિયાનું શું આવે આ મોંઘવારીમાં? આની જેટલી આવે એટલી લઈ આવો, માથાકૂટ કરો માં. બાપાની પુત્ર વધુ 4 બહેનો ભાઈઓ સવારે 9 સાડા 9 જાગે અને બાપાને રાતની ઠંડી ચા, ઠંડી ભાખરી અને ઠંડી ખીચડી આપે સવારમાં. બાપાની તો બહેનો ભાઈઓ અધોગતિ થઈ છે. બાપા બહેનો રોજ મંદિરે જાય, ત્યાં ભાભા મંડળ. બાપાના એક પરમ મિત્રની હનુમાનજીના પરમ ભક્ત, અને હનુમાનજીના જે ભક્ત હોય ને એ મહાન બુદ્ધિશાળી હોય, બીજાને ઉપયોગ આવે ને એની બુદ્ધિ એવી હોય. આ બાપાએ એના મિત્રને બધી માંડીને વાત કરી. બાપાના મિત્રએ કહ્યું કે હું મૂંઝાણો, તું જા ઘરે, હું હમણાં એક ટક પેટી મોકલું છું અને એનું તારે જતન બરાબર કરવાનું. બાપા કે કાંઈ વાંધો નહીં. બાપા આવ્યા ઘરે અને વાહો વાય રિક્ષાવાળો આવ્યો અને રિક્ષાવાળો કહે, અહીંયા કોઈ ફલાણા બાપા રહે છે? હા હા, લાય મારી મરણ મૂડી છે. હવે તો બાપાની બુદ્ધિ આવી ગઈ. મરણ મૂડી કીધી અને ઓલા 8ના કાન ચમકા અને દોડતા આવ્યા, લાવો બાપા, અમે પેટી ઉપાડી લઈને. બાપા કે ખબરદાર, જો પેટીને હાથ અડાડ્યો છે, કાંડેથી હાથ ઉલાડી નાખ્યો છે. હવે બાપાની પાવર આવી ગયો.
ગયા અંદર. બાપા ઓરડામાં બેઠા ને આઠીને બોલાવ્યા, જો આમાં મારી મરણ મૂડી છે. હવે મેં નક્કી કર્યું છે મારા આત્માનું કલ્યાણ કરવું છે. સર્વે પિતૃના મોક્ષ અર્થે મારે હરિદ્વાર જઈને શ્રીમદ ભાગવત કથા કરવી છે. અને ઓલો નાનો છોકરો બીડીના પૈસા દેવા ના પાડતો તો નહીં હું કે બાપાને, અરે બાપા ન્યા તમારી સંભાળ કોણ લેશે? લે, કેટલો હોશિયારનો દીકરો, પેટી આવી એટલે કેટલો વિવેક આવી ગયો. અને ઓલી ચારેય પુત્ર વધુ, અરે બાપુજી જો ખરા તમારી ઉપર લોહી નથી રહ્યો, અમારો જીવ બળે, આ ટાઢો જાન ટાઢી ભાખરી. બાપાએ હવે બાજુ ફેરવું, હાલો નથી જવું, માંડી વાળો, પણ જો આ પેટીને કોઈ હાથ ડાળ્યો તો 250 નો પાવર દઈ દઈશ. બાપાની હવે બહેનો ભાઈઓ બોલ બાલા થઈ ગઈ છે. હા, ઓલો છોકરો બીડીના રૂપિયા ના પાડતો હતો ને ભાઈ બહેનો ભાઈઓ, સવારે વેલો જાગી અને પાનની એજન્સીએ ગયો અને બીડીનો આખો કિલોનો બાંધો લઈને ચરણોમાં મૂકીને કહે, અરે બાપુજી 80 વર્ષ થયા તમારે બીડીનું બંધાણ, અને બાપુજી તમે બીડી પીઓ છો, ઉધરસ ખાવ છો, આપણે ઘરમાં ક્યાંય તાળું નથી મારવું પડતું, ઘર જાગૃત રહે. કેટલો હોશિયાર હે! આ માયા હું ન કરાવે બહેનો ભાઈ. હે, અને ઓલી પુત્ર વધુ બહેનો સવારે 9:30 જાગતી, પણ પેટી આવીને સવારે 4 વાગે 4 જાગી અને બાપા માટે નાસ્તો બનાવે છે. મોટી પુત્ર વધુ ચોખા ઘીનો શીરો, કાજુ બદામ કિશમિશ નાખી, અને એથી નાની પુત્ર વધુ બાપા માટે પવા બટેટા બનાવે. પાછું શેમાં ખબર? માખણ બટરમાં બનાવે. હા, અને ત્રીજી ઘીનું મોણ નાખીને મેથીના થેપલા બનાવ્યા, તેલનું ને ઘીનું. અને ચોથી હોશિયારની દીકરી બાપા હાટુ એવી ઘાટી રગડા જેવી ચા બનાવી સુરેશભાઈ, એ હળી નહીં પણ લોખંડનો ખીલો રાખો ને તોય હલે નહીં. અને ચારેય જાણે દેવીઓનો અવતાર ન હોય. બાપા પાસે ગયો, લ્યો બાપુજી આ તમારા આંખું ઊંડી ઉતરી ગઈ છે, હાડકા બધાય દેખાય છે, અમારો તો જીવ બળે. આ પેલા બધું પીરું હોત તો આ ઠંડી શાન ઠંડો ભાખરી ખવડાવીને આ હાડકા બહાર કાઢી નાખાશ તમે. નકર ઘણું લોહી હતું બાપાને, તમે પી ગયા. બાપાને તો બોલ બાલા વધી ગઈ. એ પાણી માગે ને દૂધ મળે, દૂધ માગે ને શીરો મળે, અને બીડી માગે ને બિસ્ટોલ મળે. આવી બાપાને જમાવટ થઈ ગઈ. હવે બાપાનું આયુષ પૂરું થયું અને બાપા મરણ પામ્યા. અને સગાવાલા બધાએ આવ્યા આભળવા. આભળીને પાછા ઘરે ડાયરો થયો ને બધા હગાવાલાએ 8 જણાને કીધું, એ તમારા બાપુજી ઘણું મૂકતા ગયા છો, કાંઈક સારું કરજો. આ 8 કે અમારે સારું જ કરવાનું છો, અમને સલાહ દેવાની જરૂર નથી. હા, એની પેટીમાં હતું ને એટલે સારું કરવાની ઈચ્છા હતી, અને કર્યું બેનું ભાઈ, બહુ સારો દાડો કર્યો. આ કારજ એવું કર્યું ને કે વાત પૂછો. રાજસ્થાનથી રસોઈ બોલાવ્યા, રસોઈ કરે રાજકોટ અને એની સુગંધ જાય આટકોટ. હા, અને બાપાની એક દીકરી હતી, એ દીકરીને સોનાનો હાર બનાવી દીધો, જમાઈને સોનાની વીટી, અને દીકરીને ભાણીઓ તેનો હોમકાર બનાવી દીધું. અને આખી રાત ભજન રાખ્યા, એમાં તો 50-60 હજાર રૂપિયા ગોર કરી નાખી, જમાવટ કરી ભાઈ. અને આ દાડો બાળો પૂરો થયો અને બધા હગાવાલા હવની ઘેરે ગયા. 8 વધ્યા. એ કે હાલો હાલો, એ કે આપણો ભાગ પાડી લે, પછી માથાકૂટ નહીં. ગયા ઓરડામાં બધા. નાની વહુ કહું છું ને હોશિયાર ને ચતુર હતી, એને ખબર કે તાળાની ચાવી નહીં હોય, એટલે દસ્તો ભેગો લીધો. અને જેમ કમળ ન હોય એવી રીતે બધા ગોઠવાણા. અને નાની વહુ તાળાની મોઢાગળ બેઠીને હાથમાં લીધો દસ્તો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી.
અને પરમાત્મા શ્રી કૃષ્ણની કૃપાથી પેટી ઉગાડીને એમાં ચમત્કાર થયો બહેનો ભાઈઓ. મરણ મૂડી ખરેખર બાપાની નીકળી. હા, 8 પાણા નીકળ્યા. એ સાજ્યા લ્યો, બાપા ગયા તેથી નથી લીધા, હવે હમાય લ્યો. બહેનો ભાઈઓ, ભલે હશો અને ના નથી, પણ સાવધાન થાજો. હા, એ અત્યારની પુત્ર વધુઓ અને પુત્રો જો ગઈઢા મા બાપની સેવા કરતા હોય એનું કારણ ઈ છે કે અગાઉના વડીલો એના મા બાપની સેવા કરી છે અને ઈ પુત્ર વધુઓએ એ પુત્રએ એના મા બાપમાંથી શીખાશે. હા, પણ આગળ બહેનો ભાઈઓ એવો સમય આવવાનો છે કે માતા પિતાને એના દીકરાને આધાર આપવું પડશે કે તમે મારા માત પિતા છો. ઈ કઈ વાતનું સબૂત છે? આ આપણી આગમવાણી છે. હા, માટે સાવધાન રહેજો. માતા પિતાની, સાસુ સસરાની રોજ પુત્ર વધુ અને પુત્ર સેવા કરે. તમે જેવું ઘરમાં વાતાવરણ ઊભું કરશો એવું જ બહેનો ભાઈઓ તમારા ઘરની આંગણે તમારા બાળકો શીખશે. હા, એક વાત કહું, એક પતિ પત્નીને ક્યાંય બહાર પાર્ટીમાં ભોજન માટે જવાનું, એટલે પુત્ર વધુ એની સાસુને કીધું, બા આજે મેં રસોઈ બનાવી નથી, એટલે તમે તમારી જાતે રસોઈ બનાવી લેજો. સાસુમાએ કીધું કે બેટા તું જાણે છું બીમાર છું, લોટ બાંધી નથી શકતી. ત્યારે પુત્ર વધુ કહે, અમારે તમારું કાયમી કરવાનું જ રહ્યું ને, જો બાજુમાં મંદિર છે ને ત્યાં અન્નક્ષેત્રમાં ખાઈ આવજો, અમને નિરાતે ક્યાંક જવા દો. આ પતિ પત્ની અને એનો 5 વર્ષનો દીકરો હતો એ પાર્ટીમાં ગયા જમવા. જમીન આવ્યા. એક દિવસ રવિવારનો દિવસ હતો ને, ત્યારે આ પતિ પત્ની એના 5 વર્ષના દીકરાને પૂછે છે, હે બેટા તું મોટો થઈને શું કરીશ? એટલે 5 વર્ષના બાળકને એના મમ્મી પપ્પાને કીધું કે હું મોટો થઈને એન્જિનિયર બનીશ અને આથી પણ મોટું મકાન લઈશ. પણ મંદિરની બાજુમાં મકાન હોય ને એવી રીતે મકાન લે. મારે ક્યાંય પાર્ટીમાં જવાનું થાય ને તો તમારે જમવાની વ્યવસ્થા ત્યાં થઈ જાય મંદિરમાં. જેવું કરશો ને એવું બહેનો ભાઈઓ આપણે ભોગવવું પડશે. જેવું કરશો ને એવું ભોગવવું પડશે. માટે ઘરની અંદર એવું વાતાવરણ ઊભું કરો કે આપણા બાળકોને પણ મા બાપની સેવા કરવાની ઈચ્છા થાય. શું ટાઈમ થયો? આપણે 5 મિનિટનો વિરામ આપી, વિરામ પછી કથાનું આગળ દર્શન જોઈએ.